સૌથી પહેલા વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના માળખામાં થઈ રહેલા ફેરફારની અને એને લઈને અફવાઓના ગરમ થયેલા બજારની પ્રદેશ પ્રમુખ નવા આવવાના છે, કારણ કે એક હોદ્દો એક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો આ નિયમ છે। CR પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા છે અને માટે નવા પ્રદેશ પ્રમુખની વાત ચર્ચાઈ રહી છે, પણ આ બધા વચ્ચે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે રજની પટેલ કાર્યકારી પ્રમુખ બન્યાની, અને આ સત્ય છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જ સામેલ આવી શકે છે। યજ્ઞેશભાઈ ફોન લાઈન પર જોડાયા છે। યજ્ઞેશભાઈ, આજે પોસ્ટ વાયરલ થઈ રહી છે, શું સ્પષ્ટીકરણ? નુપુરભાઈ, જે પ્રમાણે આજે મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ એટલે સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ એવા સમાચાર વહેતા થયા કે કાર્યકારી અધ્યક્ષ તરીકે રજનીભાઈ પટેલને જવાબદારી સોંપાઈ, પરંતુ ભારતીય જનતા પાર્ટીની હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો હાલ CR પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે તેઓ યથાવત છે અને કેન્દ્રીય મંત્રી તરીકે પણ તેઓ યથાવત છે, પરંતુ લોકતાંત્રિક પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે અને પ્રક્રિયા પૂર્ણ થાય એનો હજી એક તબક્કો બાકી છે। જિલ્લા પ્રમુખોની વરણી થાય, ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષની વરણી થાય, અને હાલ કોઈ કાર્યકારી પ્રમુખની એવી કોઈ વરણી કરવામાં આવી નથી કે એવી કોઈ જવાબદારી કોઈને સોંપવામાં આવી નથી। આ માત્ર ને માત્ર અફવા છે, એ અમે ભારતીય જનતા પાર્ટી તરફથી સ્પષ્ટ કરી રહ્યા છીએ। માત્ર ને માત્ર આ એક અફવા છે ભારતીય જનતા પાર્ટી તરફથી, આધિકારિક આ નિવેદન છે અને આ માત્ર અફવા છે। અફવાઓથી ન દોરાવા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। પ્રદેશ પ્રમુખ અત્યારે CR પાટીલ જ છે, ઇલેક્શન પછી હવે જોવાનું રહેશે કે કોણ પ્રમુખ બને છે। આ બધા વચ્ચે જે ચૂંટણીઓ આવી રહી છે એને લઈને માહોલ જબરજસ્ત ગરમાયેલો છે। ભારતીય જનતા પાર્ટી જીતના દાવા કરી રહી છે, કોંગ્રેસ જીતના દાવા કરી રહી છે, આમ આદમી પાર્ટી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતના દાવા કરી રહી છે, પણ આ બધા વચ્ચે શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક સાથે આ ચૂંટણી લડશે એ સવાલ છે। દિલ્હીમાં સામસામે લડતા પક્ષો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજમાં એક સાથે આવશે, આ ચર્ચાએ જોર ત્યારે પકડ્યું કે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જાહેર મંચથી નિવેદન આપ્યું કે સાથે રહીશું તો જીતીશું। આમ આદમી પાર્ટી સાથે પણ અમારી વાતચીત ચાલુ છે, અમે સાથે રહીને ચૂંટણી લડીશું, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિરોધમાં લડશે, ત્રિપાંખીયો જંગ થશે તો બંનેને નુકસાન થશે, એટલે અમારા ઉપલા જે પણ નેતાઓ છે એમના દ્વારા એમની સાથે વાતચીત ચાલુ છે। રણનીતિ રહેશે કે બંને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડે, એવી રણનીતિ રહેશે। એટલે સાથે લડવાની વાત થઈ રહી છે, ભારતીય જનતા પાર્ટીને હરાવવાની વાત થઈ રહી છે। મનીષ મારી સાથે છે। મનીષ, ભલે એ શબ્દો અહીંયા કહેવામાં નથી આવ્યા, પણ વસ્તુ અહીંયા એ જ આવી છે, બટેંગે તો કટેંગે। બિલકુલ, અને કોંગ્રેસના નેતાઓને એ વાતનો અંદાજ છે, કારણ કે 162 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ 2022થી લઈને અત્યાર સુધીમાં કરી દીધી છે। 156 બેઠકો પર ભાજપ જીતી હતી વિધાનસભાની ચૂંટણીઓમાં। એ પહેલાનું જ્યારે 2018નું આપણે પરિણામ જોઈએ નુપુર, તો એ સ્થાનિક સ્વરાજની જે 66 બેઠકો છે નગરપાલિકાઓની, એમાંથી 42 બેઠકો પર ભાજપ જીતી હતી, પરંતુ 17નું એ વાતાવરણ અલગ હતું જ્યારે કોંગ્રેસને એક બિલકુલ જીતની નજીક આવીને ઊભી રહી હતી કોંગ્રેસ, અને એ સમયની પરિસ્થિતિ આખી અલગ હતી। આ વખતે કોંગ્રેસ માટે 2027 પહેલાનો આ લિટમસ ટેસ્ટ છે, એમને ખબર છે કે આ વખતે દમ મારવો પડશે જો અસ્તિત્વ બચાવી રાખવું હશે તો, અને એવામાં જો આમ આદમી પાર્ટીના નેતાઓ અથવા તો એમના જે સક્ષમ છે જે જગ્યાએ આમ આદમી પાર્ટી, કારણ કે આપણને ખબર છે કે 33 જગ્યાઓ એવી હતી કે જ્યાં કોંગ્રેસની નૈયા આમ આદમી પાર્ટીના લોકોએ ડૂબાવી હતી, આપણે જાણ્યું છે, પરંતુ બધાની વચ્ચે જો આપ અને કોંગ્રેસ બંને સાથે રહે છે, તેમ છતાં પણ કોણ સાથે છે કોણ સાથે નથી એક અલગ પ્રશ્ન છે, પરંતુ એમને ડર છે કે જો સાથે રહેવામાં આવશે તો કદાચ જે વોટ વિભાજન થાય છે એ વિભાજન ન થાય અને એક જગ્યાએ વોટ પડે, જેના કારણે કદાચ થોડા ઘણી સફળતા મળે, પરંતુ ભાજપ છે એની પાસે સમય છે। બીજી બાજુ એક સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપમાં પણ જે ગુથ્થી અટવાયેલી છે નુપુર, એ છે નવું બોર્ડ, નવી પાર્લામેન્ટરી બનવી અને નવી આખા માળખાની રચના થવી, પરંતુ હવે જૂનું માળખું ચૂંટણીમાં ઉતરવાનું છે અને જૂના માળખા વચ્ચે ઘણા બધા વિખવાદો છે। આપણે જોઈએ છે તાજેતરમાં તમે જે ન્યૂઝ વાંચ્યા એ જ રીતે કે પ્રદેશ અધ્યક્ષને લઈને પણ કેટલી અંદર હરીફાઈ છે, જેનું આ એક બોલતું જીવતું જાગતું ઉદાહરણ છે। અને આના પહેલાં પણ જ્યારે વારંવાર તારીખો આવી સામે, તેમ છતાં પણ હજુ સુધી જિલ્લા અને તાલુકાના શહેરોના જે પ્રમુખો છે એના નામ જાહેર નથી કરી શકાયા, એ એક મોટો પ્રશ્ન છે અને ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે જાણે છે। એવી સ્થિતિમાં શાંત પાણીમાં એક નવો કાંકરો નાખવા જેવું થશે, કોઈ નવા ચહેરાની નિમણૂક કરવી, એટલે ચૂંટણી આ જ જે નેતૃત્વ છે એના અંડરમાં લડાશે, પરંતુ બંને બાજુથી સામસામી તૈયારીઓ થઈ રહી છે। કોંગ્રેસને ડર એ વાતનો છે કે આપના નેતાઓ જો અલગ લડશે તો અમારા વોટ તૂટશે, અને જો એક રહેંગે તો સેફ રહેંગેની વાત આ લોકો પણ માની રહ્યા છે। બિલકુલ, એક રહેંગે સેફ રહેંગે, બટેંગે તો કટેંગેની વાત અહીંયા પણ જોવા મળી રહી છે। અને આ બધા વચ્ચે પ્રદેશ કક્ષાએથી જો કે કોઈ વાતચીત સામે નથી આવી, કોઈ આધિકારિક નિવેદન સામે નથી આવી રહ્યું। આ બાજુ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ કહી રહ્યા છે, વાંસદાના ધારાસભ્ય, આ બાજુ આમ આદમી પાર્ટીના પ્રવક્તા પિયુષભાઈ કહી રહ્યા છે કે હા, વાત સાચી છે, અમે સાથે જ મળીને લડવા માંગીએ છીએ। છેલ્લા 2 વર્ષથી એક ભ્રષ્ટ ભાજપના અનાવડતને કારણે ચૂંટણીઓ નથી થઈ અને
ભ્રષ્ટ ભાજપના શાસનમાં લોકો ત્રાહીમાન પુકારી ઉઠ્યા, ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અને ખાસ કરીને જુનાગઢ મહાનગરપાલિકા અને જુનાગઢ જિલ્લાના જેટલી પણ નગરપાલિકાની ચૂંટણીઓ છે એમાં આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ, કોંગ્રેસ જો ગઠબંધન કરવા માંગતી હોય તો અમે ગઠબંધનની સાથે બેચવા માટે પણ તૈયાર છીએ. અમારો મકસદ માત્ર ભ્રષ્ટ ભાજપને આ ગુજરાતમાંથી તોડી ફેંકવા માટે થઈને જે પણ લડાઈઓ લડવી પડશે જનતાના હિત માટે, એ આમ આદમી પાર્ટી કોંગ્રેસની સાથે પણ ગઠબંધન કરવા માટે તૈયાર છે. એટલે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે લડવા માટે તૈયાર છે, પ્રદેશ પ્રવક્તા કહી રહ્યા છે. એની સાથે સાથે કોંગ્રેસના ધારાસભ્ય, જો કે કોંગ્રેસમાંથી ક્યાંય પ્રદેશ કક્ષાએથી આ આધિકારિક વાત નથી સામે આવી, પણ જેમ મનીષે હમણાં આખું સમીકરણ સમજાવ્યું હતું એ પ્રમાણે જો બંને પાર્ટીઓ અલગ અલગ લડે છે તો સ્વાભાવિક રીતે બંનેને નુકસાન જવાનું છે અને બંનેના વોટ જ્યાં એકબીજા કાપશે ત્યાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો છે. આ ગણિત બહુ સર્વવિદિત છે, બહુ સામાન્ય ગણિત છે અને બધા જ સમજી શકે એમ છે અને એટલા માટે જ આ વાત એક સામે આવી છે. આ હજી મમરો રમાડવામાં આવ્યો છે. એક તરફથી ધારાસભ્ય અને બીજી બાજુથી પ્રવક્તા કહી રહ્યા છે કે અમે સાથે મળીને લડવા માંગીએ છીએ, પણ પ્રદેશ કક્ષાએથી ના કોંગ્રેસમાંથી ના આમ આદમી પાર્ટીથી આ વાત સામે આવી છે કે તેઓ સાથે મળીને લડશે કે કેમ. આ પહેલા પણ જ્યારે લોકસભાની ચૂંટણી હતી ઇન્ડિયા ગઠબંધન સાથે લડ્યું હતું, પણ જ્યાં રાજ્યોની ચૂંટણી આવી હતી ત્યાં અલગ અલગ લડ્યા. દિલ્હીની અંદર પણ જ્યારે ચૂંટણી છે તો આમ આદમી પાર્ટી અલગ લડી રહી છે, કોંગ્રેસ અલગ લડી રહી છે અને સ્વાભાવિક રીતે ત્યાં તો સામ સામે બરાબરનો જંગ છે. પણ અહીંયા બંને ભેગા મળીને લડવા માંગે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ રીતે કોઈ પણ હિસાબે હરાવવા માટેની વાત છે. તો કોંગ્રેસ દ્વારા પણ પ્રતિક્રિયા આવી છે. મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશીનું પણ પ્રતિક્રિયા સામે આવી છે. શું કહી રહ્યા છે જોઈએ. વાંસદાના કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન ઉપર ચૂંટાયેલા અમારા લોકપ્રિય જનપ્રતિનિધિ ધારાસભ્ય શ્રી અનંત પટેલે આજે જે વિચાર સુઝાવ રજૂ કર્યો છે તે અહીંયાની બધી પરિસ્થિતિ જોઈને એક નિવડેલા આગેવાન છે. પણ જ્યાં લગી પક્ષ આગળ કોઈ એવી દરખાસ્ત ન આવે ગઠબંધન અંગેની જુદા પક્ષ તરફથી, ત્યાં લગી કોંગ્રેસ પક્ષ અત્યારે તો મુખ્ય ધ્યાન કોંગ્રેસ પક્ષનું, સમગ્ર ટીમ કોંગ્રેસનું ધ્યાન અત્યારે અમે નગરપાલિકા કેવી રીતે જીતી શકીએ વધુ સારી રીતે, કઈ રીતે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં અમે સારી રીતે આગળ વધી શકીએ, કઈ રીતે જૂનાગઢ મહાનગરપાલિકામાં અમે આગળ જીતવા માટે શું કરી શકીએ. લાંબા સમયથી કોંગ્રેસ પક્ષે સંપૂર્ણ ધ્યાન એના ઉપર કર્યું છે. અમે અમારા પક્ષનું આંતરિક સંગઠન મજબૂત કરી રહ્યા છીએ અને લોકોના પાયાના પ્રશ્નોને લઈને કોંગ્રેસ પક્ષ લોકો વચ્ચે જવાની છે. નગરપાલિકા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના 15-20 વર્ષના છેલ્લા શાસનના કારણે નળ ગટર અને રસ્તા જેવી પાયાની સુવિધા આપવામાં પણ નાકામ, દેવાળીઓ વહીવટ, પૂરા ઇલેક્ટ્રિસિટીના વીજ બિલ ભરવાના પણ નાણાં ન હોય એના કારણે અંધારપટ છવાય, આવા દેવાળીઓ વહીવટ અને ભ્રષ્ટ વહીવટ આપનાર ભાજપાથી પ્રજા કંટાળી ગઈ છે, નાગરિકો કંટાળી ગયા છે. તેવા સંજોગોમાં કોંગ્રેસ એમની માટે મોટી આશા છે. કોંગ્રેસ ઉપર મીટ બાંધીને લોકો બેઠા છે અને એવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ પ્રજાની આકાંક્ષા ઉપર ખરી ઉતરે અને લોકોને ન્યાય આપે તે પ્રકારની નગરમાં વ્યવસ્થા આપે તે માટે કોંગ્રેસ પક્ષ એ દિશામાં આગળ વધી રહ્યું છે. આવી કોઈ પણ દરખાસ્ત આવશે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય શક્તિસિંહ ગોહિલ અને અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય અમિતભાઈ ચાવડા છે, ટીમ કોંગ્રેસે આવી કોઈ પણ દરખાસ્ત આવશે તો અમે એ પ્રાદેશિક કક્ષાએ જ અમારા પ્રદેશ સ્તરથી નિર્ણય થશે. એમાં શું કરવા સ્થાનિક લોકોને આગેવાનોને એમાં બધા એમના પરામર્શ કરવામાં આવશે અને સમય જ્યારે નક્કી થશે ત્યારે એ નિર્ણય કરવામાં આવશે. એટલે મુખ્ય પ્રવક્તા છે પ્રદેશ કોંગ્રેસના, એમના દ્વારા મગનું નામ મરી નથી પાડવામાં આવ્યું. મનીષ દોશીએ એટલું જ કહ્યું છે કે જો દરખાસ્ત આવશે તો પ્રદેશ પ્રમુખ છે અથવા તો વિધાનસભામાં જે કોંગ્રેસ પક્ષના નેતા છે એ બેસીને ચર્ચા કરશે. આ બાજુ આમ આદમી પાર્ટીમાંથી પણ ઈસુદાનભાઈની કોઈ પ્રતિક્રિયા હજી સુધી નથી આવી. એટલે જોવાનું એ છે કે સાથે મળીને લડે છે અને સાથે મળીને લડે છે તો એક થઈ શકે છે કે કેમ એ પણ જોવાનું છે. ખેર આવનારો સમય બતાવશે. ચૂંટણીઓને હજી થોડો સમય છે પણ એ પહેલા આ ગઠબંધન થાય છે, શું થાય છે, ઘણા બધા ઉતાર ચઢાવ જોવા મળવાના છે. આગળ વાત કરવી છે ફુલેકું ફેરવનારની કમી નથી ગુજરાતમાં. વધુ એક ફુલેકું ફેરવનાર સ્ટાર્ટ નાવ. લગભગ 140 કરોડ રૂપિયાનું બનાસકાંઠામાં ફુલેકું ફેરવવામાં આવ્યું હતું અને નિરંજન શ્રીમાળી ભાગી ગયો હતો, એનો ભાઈ પણ ભાગી ગયો હતો. આખરે CID ક્રાઇમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને BZ પછી એક બીજા મોટા કૌભાંડનો ખુલાસો બનાસકાંઠામાંથી થયો છે. नाउ स्टार्ट वे करके एक MLM स्कीम जो है वो ये बनासकांठा में चल रही थी, जिसको जो CID क्राइम के ध्यान पे आया था, जिसमें दिसंबर के पहले हफ्ते में एक गुना जो है वो रजिस्टर किया गया था
जिसमें मेन जो आरोपी हैं वो निरंजन श्रीमाली और प्रफुल्ल मकवाना है। तो इसमें जो ये निरंजन श्रीमाली है ये मतलब दोनों ही भागे हुए थे, लेकिन निरंजन श्रीमाली को जो है हमने कल सूरत से इसकी धरपकड़ की है। और ये MLM स्कीम जो थी इसमें लगभग ये अक्टूबर 2023 से चालू की गई थी, जो लगभग इन्होंने जो है 10 महीने के आसपास चलाई। उसके बाद ये दोनों जो है भाग गए थे। उन्होंने लगभग 130 करोड़ रुपया जो है वो इन्होंने रोकाणकारों से इकट्ठा किया था, जिसमें लगभग अभी वापस करने के लिए 86 करोड़ रुपया जो है मोटा मोटा तौर पे इनको अभी वापस करना है। અને જ્યાં બીઝેડ કૌભાંડની વાત આવે ત્યાં તો પૂછવું જ શું, નેટવર્ક એવું જબરજસ્ત બનાવ્યું હતું અને સૌથી વધારે આ નેટવર્કની અંદર શિક્ષકોને ફસાવવામાં આવ્યા હતા, શિક્ષકોને એજન્ટ બનાવી દેવામાં આવ્યા હતા અને આ સરકારી શિક્ષકો કેટલાક તો એવા પણ હતા કે સૌથી સિક્યોર ગણાતી સરકારી નોકરી છોડી અને પરમાનન્ટ બીઝેડના એજન્ટ બની ગયા હતા, તો કેટલાક ચાલુ નોકરીએ પણ બીઝેડના એજન્ટ બની ગયા હતા અને એમાંથી જ એક શિક્ષકને ઝડપી પાડવામાં આવ્યો છે। CID ક્રાઇમે વિનોદ પટેલને ઝડપી પાડ્યો છે। बीजेड के केस में लगातार हम जो है जो एजेंट्स हैं उनकी हम जो है पूछताछ और उनका रोल हम क्लियर करने की कोशिश कर रहे हैं। तो इसी उसमें जो है ये विनोद पटेल करके हैं, तो ये विनोद पटेल जो है ये मोडासा में के हैं और ये जो है जो प्राथमिक शाला है उसमें शिक्षक हैं। तो इनको कल हमने पूछताछ के लिए जो है बुलाया था और उसके बाद इनको जो है अरेस्ट किया गया है। तो इनका रोल ये है कि मतलब सबसे बड़े एजेंट में से एक है बीजेड वाले केस में। तो इन्होंने लगभग 70 करोड़ जैसा जो है वो मतलब 70 करोड़ रुपया जो है वो मतलब इन्वेस्ट करवाया था इस स्कीम में और लगभग 1300 लोगों से इन्होंने जो है मतलब इन्वेस्ट कराया था। तो ये सबसे बड़े एजेंट में से एक है, तो इनका रोल जो है इसमें आया है, तो इसलिए इनकी धरपकड़ की गई है। સુરતમાં ગઈકાલે એક વર્ષની માસૂમ બાળકીનું મૃત્યુ થયું હતું। ચકચાર મચી ગઈ હતી કે આખરે આ બાળકીનું મૃત્યુ કેવી રીતે થયું। શરૂઆતમાં એક વાત સામે આવી હતી કે ગુંગળામણથી બાળકીનું મૃત્યુ થઈ ગયું, પણ બંધ રૂમની અંદર એટલે કે મોટો રૂમ છે એની અંદર ગુંગળામણ કેવી રીતે થઈ શકે, પોલીસમાં ફરિયાદ ગઈ હતી। પોલીસ પણ આ એંગલ પોલીસને ગળે નહોતો ઉતરી રહ્યો। પોલીસે તપાસ કરી અને એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું કે બાળકી રડી રહી હતી, 1 વર્ષની બાળકી, અને 13 વર્ષનો એનો કઝિન તેની સાથે હતો। એને શાંત કરવાના પ્રયત્નો કરી રહ્યો હતો, એને છાની રાખવાના પ્રયત્ન કરી રહ્યો હતો, પણ એ પણ 13 વર્ષ માસૂમ હતો, એને પણ ખબર નહોતી કે બાળકીને કેવી રીતે શાંત કરાય, બહેનને કેવી રીતે છાની રખાય, અને એમાં ને એમાં એણે એ દીકરીના મોઢા ઉપર હાથ મૂકી દીધો અને ગુંગળામણના કારણે એ દીકરીનું મૃત્યુ થઈ ગયું। वो उसकी मासी का बेटा जो है 13 साल का है, वो घर पे था और बच्ची बहुत रो रही थी। उसने चुप कराने का प्रयास किया, जब चुप नहीं हुई तो गला दबा के चुप कर दिया। वो उससे बच्चे में इस बात की समझ नहीं थी कि गला दबाने से डेथ हो सकती है, तो उसने ये इस तरह का क्राइम उससे हो गया। तो अभी हमारा जो कायदा में संघर्ष वाले इस तरह के बालक होते हैं उनके लिए जो जुवेनाइल ऑफिसर है वो हमारे लेडी ऑफिसर और एक NGO की महिला हैं, उनको बुला के उनकी रूबरू में पूछताछ की जा रही है और हम सारे एंगल देख रहे हैं कि बच्चा कहीं कोई ऑनलाइन गेम या फिर कोई दूसरे तरह के वीडियो गेम्स या सोशल मीडिया कोई वीडियो इस तरह की प्रभाव में तो नहीं था। ये सब विषय में अभी हम लोग जाँच कर रहे हैं। આ બાજુ રાજકોટમાં એક ડોક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। સિનર્જી હોસ્પિટલનો આ ડોક્ટર હતો કે જેણે પોતાના રેસિડેન્સ એપાર્ટમેન્ટમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। મયુર જોડાયા છે, મયુર પાસેથી જાણીએ આખરે શા માટે આ ડોક્ટરે આપઘાત કર્યો હતો। બિલકુલ નુપુર, રાજકોટના સિનર્જી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર જય પટેલ જે છે કે જેઓ એનેસ્થેટિક છે અને તેમને આપઘાત કરી લીધું હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 2 વર્ષ જેટલા સમયથી રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં તેઓ એનેસ્થેસિયા તરીકે જે ફરજ જે છે તે બજાવી રહ્યા હતા અને આજે તેમને પોતાના જ જે ઘર છે ત્યાં તેમણે આપઘાત કરી લીધું હોવાનું સામે આવ્યું છે। સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા જે સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટ છે તેમની અંદર તેઓ ફ્લેટની અંદર રહેતા હતા અને ઘરે કોઈ ન હોવાને ઘરે કોઈ નહોતું અને ત્યારબાદ તેમણે એનેસ્થેસિયાનો જ ઓવરડોઝ લઈ અને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે। હાલ સમગ્ર મામલે જે રાજકોટ તાલુકા પોલીસ છે તેમના દ્વારા તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। સુસાઇડ નોટ લખવામાં આવી છે કે કેમ, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ ગૃહ કલેશથી પીડાતા હોવાનું પણ સામે આવ્યું છે અને આજુબાજુના જે લોકો છે તેમના દ્વારા પણ ચર્ચાઈ રહ્યું છે કે જે ગૃહ કલેશના કારણે તેમણે આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। માતા પિતા તેમના જાત્રાએ ગયા હતા અને પાછળથી ડૉક્ટર જય પટેલ છે તેમના દ્વારા આ પ્રકારનું પગલું ભર્યા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે।
હાથમાં બુલેટ બાઇક હોય અને એનો વટ જ જુદો હોય અને એમાં પણ રાજકોટ જેવું શહેર હોય, રંગીલા લોકો બુલેટ ચલાવતા હોય અને રોલો પાડવાની કંઈક વાત જ જુદી હોય ને. પણ જો આવો રોલો પાડો છો તો હવે આવી બનશે. આ જે દ્રશ્યો બતાવું છું એ જોઈ લેજો. જો બુલેટમાં ફટાકડા ફોડવાનો આદત હોય, ટેવ હોય કે રોલો મારવાની એવી કોઈ શોખ હોય તો એ ભૂલી જજો, કારણ કે 497 એટલે લગભગ 500 બુલેટ જપ્ત કર્યા છે. અને આ એ જ બધા સાયલેન્સર છે કે જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હતા, લોકોને કાનની નસ ફાડી નાખે એવા મોટા અવાજ આ બુલેટના સાયલેન્સરમાંથી નીકળતા અને વચ્ચે વચ્ચે પાછા ફટાકડા પણ ફોડતા જતા હતા. રાજકોટ ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઈવમાં આ બધાને પકડ્યા છે અને એ બુલેટ ઉપર ફેરવી દેવામાં આવ્યું છે રોડ રોલર. નવતર પ્રયોગ કરાયો છે. શહેરની અંદર બેફામપણે અવાજનું પ્રદૂષણ કરતા બુલેટ છે તેમના સાયલેન્સરો છે તે કાઢીને તેને જપ્ત કરવામાં આવ્યા છે. અને ત્યારબાદ અહીંયા કે જે પોલીસના વાહનો રાખવાની જગ્યા છે તેના ઉપર અત્યારે રોડ રોલર એટલે કે જે આખું રોલર છે તે ફેરવીને આને નેસ્તો નાબૂદ કરવાની કોશિશ છે તે કરવામાં આવી રહી છે. તમામે તમામ લગભગ 150 કરતાં વધુ સાયલેન્સરો છે એ અવાજ ફેંકતા હતા, વાહન ચાલકો છે એમને ડરાવતા હતા. એટલું જ નહીં પરંતુ રાહદારીઓ છે તેમના માટે ભય છે તે સર્જતા હતા. આપણી સાથે આપણે વાતચીત કરશું. રાજકોટ ટ્રાફિક ડીસીપી છે પૂજા યાદવ જોડાયા છે આપણે તેમની સાથે. મેડમ, કેટલા સાયલેન્સર છે તે કરવામાં આવ્યા છે? શું કહેશો? हमने लास्ट एक हफ्ते से ये मॉडिफाइड साइलेंसर की ड्राइव की है, जिसमें 350 मॉडिफाइड साइलेंसर्स जो हैं वो निकाले गए हैं और आज इनका डिस्ट्रक्शन किया गया है. तो इसमें हमने कोर्ट का ऑर्डर लेके और आरटीओ से इंस्पेक्शन कराने के बाद ही ये डिस्ट्रक्शन किया है. અને હવે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના વિભાજન અને એના પછી શરૂ થયેલા એ વિરોધની આગની. કારણ કે ધાનેરાને લઈને સૌથી વધારે વિરોધ છે. ધાનેરા બનાસકાંઠામાં જ રાખવા માટે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ધાનેરા બંધ પણ પરમ દિવસે કરવામાં આવ્યું હતું અને હજી પણ એ જ માંગ પર લોકો અડગ છે. અંકિત પાસેથી વિસ્તારથી જાણીએ. નુપુર, 1 તારીખથી જ્યારથી આ વિભાજનનો મામલો સામે આવ્યો ત્યારથી લઈને અલગ અલગ ગામો, અલગ અલગ તાલુકાઓમાં આ પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે. સૌથી વધારે વિરોધ જે છે તે ધાનેરામાં જોવા મળી રહ્યો છે અને આજે પણ પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં લોકો છે તે એકઠા થયા હતા અને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી હતી. આ જિલ્લાની વિભાજન એટલા માટે કરવામાં આવ્યું હતું કે થોડું ભારણ ઓછું થાય જિલ્લા પર અને વ્યવસ્થા જે છે, લોકોને જે સુવિધા મળવી જોઈએ તે પ્રોપર મળી રહે તે માટે આ વિભાજન કરવામાં આવ્યું હતું. પરંતુ અલગ અલગ તાલુકાઓ જેમ કે જે બનાસકાંઠાનું જે મુખ્ય મથક છે તેને પાલનપુર રાખવામાં આવ્યું છે ને વાવ થરાદનું જે મુખ્ય મથક છે તે થરાદ છે. પરંતુ ધાનેરા જે છે તે થરાદથી દૂર આવેલું છે, જેના કારણે ધાનેરાના જે ગામવાસીઓ છે તેમનું એવું કહેવું છે કે તેમનું જે તાલુકો અથવા તો વિસ્તાર જે છે તેમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે, જેથી તેમને જેમ કે કહી શકાય કે જે વડુ મથક છે અથવા તો જે કોઈ કચેરીઓ છે, જે સરકારી કચેરીઓ છે ત્યાં સુધી પહોંચવામાં તેમને સરળતા રહે. બીજી તરફ એ પણ વાત કરવામાં આવી રહી છે કે સરકારી સવલતો જે મળે છે તે લોકોને તે પણ તેમને નથી મળવાની જો આવું થશે તો. એટલે એટલા માટે જ આ પ્રકારનો વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધ જે છે તે ઉગ્ર જોવા મળી રહ્યો છે. અને હવે વાત કરવી છે દારૂના દૂષણની. આમ તો દારૂના દૂષણને નાથવા માટે ખૂબ પ્રયત્નો થતા હોવાના દાવા કરવામાં આવે છે. બોર્ડરો સીલ કરી દેવામાં આવે 31st આવે ત્યારે, પણ 31st ગયા પછી શું? પછી આપણે સૌ જાણીએ છીએ કે શું થાય છે. ને એટલા માટે જ દાંતા અંબાજી પંથકના લોકો હવે જાતે વિરોધ કરવા માટે બહાર આવ્યા છે. ધારાસભ્ય કાંતિ ખરાડી પણ તેમની સાથે જોડાયા. કલેક્ટરને એક તરફ આવેદનપત્ર આપ્યું, બીજી બાજુ ગાંધીજીના વિચારોની વાત કરી અને સાથે સાથે કાંતિ ખરાડીએ ત્યાં સુધી કહી દીધું, ધમકી આપી દીધી, ચીમકી આપી દીધી કે હવે જરૂર પડશે તો દારૂ ભરેલી ટ્રકો સળગાવી દઈશું અને એની જવાબદારી સરકારની રહેશે. ગાંધીજીના ગુજરાતની અંદર દારૂના મુદ્દા ઉપર આવેદનપત્ર ના આપવું જોઈએ એનું કારણ છે કે દારૂનો ગાંધીજીના ગુજરાતમાં એક દારૂબંધી હોય ત્યારે દારૂ હોય જ ના શકે તો છતાં ના છૂટકે આ દારૂ ઉપર આવેદનપત્ર આપવાનો આજે વારો આવ્યો છે. શરમજનક બાબત કહેવાય. જે લોકો દારૂ વેચનારા છે પહેલથી ચેતીને દારૂ બંધ કરી દે, કેમ કે ગામના લોકો ચૂપચાપ મોઢું જોઈ બંધ મોઢે બેહી ના શકે. ના છૂટકે ગાડીઓ ભરેલો દારૂ હશે તો ગાડીઓ પણ હળગાવવામાં આવશે. અને હવે વાત કરવી છે ખ્યાતિ હોસ્પિટલની. ખ્યાતિ હોસ્પિટલના પાપીઓ ઝડપાઈ ગયા છે અને ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે, પણ આ તપાસ પહેલેથી જ શંકાના ઘેરામાં છે. આમ તો આખું ખ્યાતિ કૌભાંડ અનેક જગ્યાએથી શંકાના ઘેરામાં છે. પછી આરોગ્ય વિભાગથી લઈ અને પોલીસની તપાસ બધું જ શંકાના ઘેરામાં છે. અને અત્યાર સુધીમાં હવે જેટલા પણ વ્યક્તિઓ છે 15 વ્યક્તિઓ તેમાંથી સામે આવ્યા છે કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જે આ ખ્યાતિના નફાખોરીના ચુંગાલનો શિકાર બન્યા હતા, એ ચુંગાલમાં ફસાયા હતા, સ્વજનો ગુમાવ્યા હતા અને હાઈકોર્ટ પહોંચ્યા છે. કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે એક જ ફરિયાદ લેવામાં આવી છે અને ત્યાં પણ કોઈ તપાસ નથી કરવામાં આવી, કોઈના નિવેદન પણ નથી લેવામાં આવ્યા, ના કોઈ સરકારી અધિકારી ના કોઈ પોલીસના અધિકારી કર્મચારીઓ ફરક્યા છે.
અને હવે વાત કરવી છે ખાતર અને ખેડૂતની મુશ્કેલીની. એનું કારણ એ છે કે ખાતર ખરીદવા માટે હવે પૈસા થોડા વધારે ચૂકવવા પડી રહ્યા છે. એક બાજુ ડીએપીમાં તો સબસિડી મળી રહી છે, એનપીકે મોંઘું થયું છે, પણ આ બધામાં ડીએપીમાં સબસિડી મળ્યા પછી જ્યારે ખેડૂત ખાતર ખરીદે છે તો એને ખાતર નહીં પણ કાંકરા મળે છે. અત્યાર સુધીમાં અનેક કિસ્સાઓ આવા સામે આવી ચૂક્યા છે. અને હવે જામકંડોળાના મધુવન એગ્રોમાંથી રાજપરાના ખેડૂતે ખાતર ખરીદ્યું હતું અને જ્યારે તેમણે ખોલીને જોયું તો આ દ્રશ્યો સામે આવ્યા અને તેઓ હચમચી ગયા હતા, કારણ કે ખાતરની જગ્યાએ ડીએપીની જગ્યાએ તેમને કાંકરા પધરાવી દેવામાં આવ્યા હતા. આ ખાતર મધુવનમાંથી ડીએપી ખાતર લીધેલ છે. આમાંથી જો તમે ભાઈ આવડા કાંકરા નીકળે છે, જોઈ લ્યો. આમ જો આ કાંકરા, આ ખેડૂની હાલત જો 1450ની થેલી, 1450ની થેલીમાં આ એક થેલીમાંથી ઓછામાં ઓછા 5 થી 6 કિલો કાંકરા નીકળશે કાયદેસરના વીણી. એટલે આમ જોઈ લ્યો, હજી તો 2 તગારા હેઠું થયેલું છે. હવે આ અમારે આગળ કાર્યવાહી ચાલુ કરવી છે. દોઢનો દીકરો હોય ને તે પકડી લેવા છે. કંપની બંધ કરાવી દેવી ડીએપી, પછી ક્યાં વાત છે. અને આજે આ થેલી હજી સોયડી નથી. જો આ થેલી હજી તોડવી જો હે ને, વિડીયા બસ જોવાનું હોય ને સીધી ખબર પડે ને ત્યાં. જોઈ લ્યો કાંકરા, જોઈ લ્યો, આમ જોઈ લ્યો, આવડા આમ જોઈ લ્યો, આમ જોઈ લ્યો કાંકરા. આમ જો આ કાંકરા પાણા જ એમ. મેં કાલે મધુવન એગ્રોમાં 2 થેલી ડીએપી લેવા ગયો હતો. આજે હું એ થેલી મેં છોડ્યું તો એની અંદરથી આવા પાણકા નીકળ્યા. જોઈ લ્યો, આવા પાણકા નીકળ્યા. એટલે મેં મધુવન એગ્રો ભાઈને ફોન કર્યો કે તમારી થેલીમાંથી પાણકા નીકળ્યા છે ભાઈ, હવે આનું શું કરવાનું? તો ભાઈએ મને એવી વાત કરી કે તમે ડીએપીની 2 થેલીઓ છે એ પાછી આપી જાઓ અને એનપીની તમે લઈ જાઓ. આ વાત આપણે વચ્ચે રહી જવી જોઈએ. અને હવે એવા દ્રશ્યો બતાવવા છે કે જે કદાચ તમે માની ના શકો કે આ દ્રશ્યો ભર શિયાળાના છે. રસ્તા ઉપર ઘૂંટણ પાણી ભરેલા છે. કદાચ જુઓ તો પહેલા નજરે એવું લાગે કે આ ચોમાસાની અંદર જ્યાં પાણી ભરાતા હતા એ અમે ફરી બતાવી રહ્યા છીએ, પણ આ ચોમાસાના નહીં, આજ સવારના જ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ. ઘૂંટણ પાણી, અને એ પણ અમદાવાદ જેવા વિકાસની હરણફાળ ભરતા શહેરમાં, કારણ કે આ પાણી ગટરના બેક મારતા પાણી છે. અને વર્ષોથી આ સમસ્યા અહીંયા નિકોલના ગોપાલ ચોકમાં છે, પણ કોઈ સાંભળવા વાળું નથી, કોઈ જોવા વાળું નથી. દર 15-20 દિવસે આ હાલત ઊભી થાય છે. વિચાર કરો, જો ટીવીમાં જોઈને આવી ચિત્રી ચડી જતી હોય તો ત્યાં રહેવાવાળા લોકો, ત્યાંથી પસાર થવાવાળા લોકોની હાલત કેવી બદતર થતી હશે. કહેવાતા મેટ્રો સિટી અમદાવાદમાં વગર વરસાદે વરસાદી પાણી ભરાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે. જોઈ શકાય છે આ દ્રશ્યો છે નિકોલના ગોપાલ ચોક વિસ્તારના. એક નજરે જોતા એવું લાગે કે આ કોઈ વરસાદ બાદની પરિસ્થિતિ છે, પરંતુ આ કોઈ વરસાદ બાદની પરિસ્થિતિ નથી. આ ખાસ કરીને જે ભર શિયાળે આ પ્રકારે વરસાદી પાણી ભરાયા હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદના નિકોલ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. જેના સાથે પણ વાતચીત કરીશું. કેટલી સમસ્યા અહીંયા વગર વરસાદે પાણી ભરાય હોય તેવું છે. વગર વરસાદે ગોઠણ સમા પાણી ભર્યા છે. આ આજની સમસ્યા નથી, આ સમસ્યા લગભગ આ વર્ષથી છે. આ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોઈ જોતું જ નથી. અહીંના ધારાસભ્ય કોણ છે એ મને ખબર નથી. છે તો આપણે પટેલ સાહેબ છે કોઈ, પણ એ અહીંયા આવતા જ નથી. ખંભાતમાં અત્યારે ખળભળાટ મચી ગયો છે, કારણ કે સોખડા જીઆઈડીસીમાં દરોડા પડ્યા છે. અને આ દરોડા ના જીએસટીના છે, ના આઈટીના છે. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે એટીએસના દરોડા પડ્યા છે. એટીએસ દ્વારા સોખડા જીઆઈડીસીમાં તપાસ કરવામાં આવી રહી છે. આણંદના ખંભાતના સોખડામાં જીઆઈડીસીમાં એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. એટીએસની ટીમો અત્યારે તપાસ કરી રહી છે. કંપનીમાં ડ્રગ્સ હોવાની આશંકાએ તપાસ થઈ રહી છે. જિગ્નેશ પાસેથી વધુ વિગત જાણીએ. જિગ્નેશ. અનુકૂળ વાત કરવામાં આવે તો ફરી એક વખત ગુજરાત એટીએસે એક એવી કંપનીઓમાં રેડ કરી છે કે જ્યાં ડ્રગ્સ બનતું હોય અથવા તો ડ્રગ્સનું સપ્લાય થતું હોય. ખંભાત ખાતે અત્યારે એવી એક રેડ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે, જ્યાં કામગીરી ચાલુ છે. પરંતુ અત્યારે હાલ એટીએસ આ અંગે કંઈ પણ કહેવા તૈયાર નથી, કારણ કે હજી માત્ર પ્રાઇમા ફેઝી તપાસ થઈ રહી છે. કયું કન્ટેન્ટ છે અથવા તો ત્યાં કયા પ્રકારનું ડ્રગ્સ છે કે શું છે તે અંગે એટીએસ હજી માહિતી નથી આપતી. પરંતુ એટલી વાત કન્ફર્મ થઈ છે સૂત્રો દ્વારા કે અત્યારે એટીએસની ખંભાતની અંદર એક ફેક્ટરીમાં રેડ ચાલુ છે. એફએસએલના ટીમને પણ ત્યાં બોલાવવામાં આવી છે. માટે ત્યાં કોઈ પ્રકારનું કેમિકલ અથવા તો સંદિગ્ધ કહી શકાય તેવું ડ્રગ્સનું મટીરિયલ મળી શકે છે, અને જેને લઈ ગુજરાત એટીએસની તપાસ અત્યારે ચાલુ છે.
અને આગળ વાત કરવી છે ભ્રષ્ટાચાર મુક્ત ભારતની. એવું ભ્રષ્ટાચાર મુક્ત ભારત બતાવવું છે કે આંખના ભવા ધર ચડી જાય. વાત કરવી છે બિહારના દેતિયાની, એક શિક્ષણ અધિકારી કે જેમની ઘણી બધી ભ્રષ્ટાચારની ફરિયાદો મળી હતી અને એમના ઘરે દરોડા પાડવામાં આવ્યા. તો દરોડા પાડવા ગયેલા અધિકારીઓ ચોંકી ગયા હતા, સન્ન રહી ગયા હતા, કારણ કે પલંગની પેટીઓ ભરી ભરીને અહીંયાથી પૈસા નીકળ્યા છે. તમે જુઓ કે આ એટલા પૈસા એક શિક્ષણ અધિકારીના ઘરમાંથી નીકળ્યા છે. અને આ શિક્ષણ અધિકારી રજનીકાંત પ્રવીણનું ઘર છે કે જ્યાં એક મોટો આલિશાન બંગલો બનાવવામાં આવ્યો છે, એક આલિશાન ગેટ છે, ઘણી બધી ગાડીઓ પણ પડી છે. અને એ ગાડીઓ છે એ અધિકારીઓની કે જે ડીઈઓના ઘરે તપાસ કરવા માટે પહોંચ્યા હતા. પલંગની 2 પેટી ભરી અને અહીંયાથી પૈસા મળ્યા હતા. પૈસા એટલા બધા હતા કે ગણતા ગણતા મશીનો પણ ગરમ થઈ ગઈ હતી. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નીતિશ રાણે અત્યારે ચર્ચામાં છે, કારણ કે સૈફ અલી ખાન પર હુમલો થયો એના ઉપર તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યો એની આશંકા પણ તેમણે વ્યક્ત કરી છે. અને એની સાથે સાથે એક નિવેદન ખૂબ સૂચક છે કે શાહરૂખ અને સૈફ પર હુમલો થાય તો દરેકને દુઃખ થાય છે, પણ સુશાંત સિંહ રાજપૂત સાથે આટલું બધું થઈ ગયું, બધા ચૂપ કેમ બેઠા રહ્યા? आमच्या भावी पिढीच्या डोक्यामध्ये 4 गोष्टी टाका. त्यांना सांगा आजूबाजूला काय होत आहेत, कसले धोके आहेत. अहो आपल्या घरात पूजा करण्यामध्ये आजकाल हे लोक बंदी टाकल्यापर्यंत हिंमत पोचलेली आहे. बघा त्या बांगलादेश पहिले काय करतात त्या मुंबईमध्ये, त्या सैफ अली खानच्या घरात घुसले. म्हणजे हे नालायक बघा किती आहेत. पहिलं फक्त नाक्यावर उभं राहायचे, आता घरात घुसायला लागलेलं आहे. कदाचित त्याला घेऊन जायला आले असतील, हे घाण लेकी जो आम्हाला जायला तो एवढा तो असा बाहेरून चालत होता, मलाच संशय राहिला काय घरात चाकू मारला की ह्यांनी कुठेतरी असंच ऍक्टिंग करून बाहेर निघाला, असं टुन 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 करून असतंय ते.